સ્વામિનારાયણ હરે ગધેડા મધ્યનું આપણે આ 10મું વચનામૃત જોઈ રહેલા છે. તારીખ આજે 19 જુલાઈ 2024 અને આપણે આ વચનામૃતને વિશે ભગવાને પ્રશ્ન પૂછેલો છે કે ભાઈ પ્રશ્ન જ એકવાર ભગવાનનો જ વાંચીએ. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થયાનું વિશેષ કારણ કોણ છે? ભગવાનને વિશે વિશેષ એટલે પ્રીતિ થાય એવું વિશેષ કારણ શું? જ્ઞાન છે, વૈરાગ્ય છે કે ભક્તિ છે? એમાં પહેલાં શ્રીજી મહારાજે વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું. આપણે સુખની અહીંયાથી લઈને ઉપર સુધીની અભિવ્યક્તિ કરીને કે ભાઈ ભગવાનમાં સૌથી વધારે સુખ છે, માયામાં નકલ જેવું સુખ છે. એમ જાણીને જીવે ભગવાનને વિશે પ્રીતિ કરવી હોય તો ભગવાનને વિશે એમ કહે કે ભક્તિ કરવી જોઈએ. એટલે એ પ્રમાણે વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું કે ભાઈ અહીંયા વૈરાગ્ય થશે તો ભક્તિ કરશે ને. એટલે વૈરાગ્યના સ્વરૂપમાં ભગવાને સુખનો લોભ આપ્યો જીવને. પછી ભગવાને જ્ઞાનની વાત કરી કે ભાઈ જ્ઞાનનું લક્ષણ શું છે? તો જ્ઞાનના માટે સૌથી જૂના શાસ્ત્રો કોઈ હોય પ્રાચીનમાં પ્રાચીન તો એ સાંખ્ય અને યોગ છે. અને એમાંથી સાંખ્ય શાસ્ત્રની દ્રષ્ટિએ જ્ઞાન શું છે? પરમાત્મા સંબંધી જ્ઞાન. તો કરતા થકા અકર્તા રહેવું, ઇન્દ્રિયો અંતઃકરણે કરીને જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે તે બધું ત્યાજ્ય છે. સદાને વિશે એમ કહી કે કોઈ પણ કાર્ય કર્યા પછી પણ એમાં નિર્લેપ રહેવું. અને એના માટે ભગવાને 4 ભૂત અને આકાશનું ઉદાહરણ આપ્યું કે આકાશ જે છે તે ચારે ચાર ભૂતોમાં રહેલો છે અનુસ્યુતપણે. તે છતાં એ આકાશ જે છે તે કેવો છે? સદા નિર્લેપ રહી છે. એ પ્રમાણે પરમાત્મા પુરુષોત્તમ નારાયણ નિર્લેપ રહી છે. એમ કરીને સાંખ્યશાસ્ત્રની વાત કરી ભગવાને. અને એ સાંખ્યશાસ્ત્ર ઉપરથી આપણે પણ એ જ શીખવાનું છે કે ભાઈ ગ્રહસ્થાશ્રમી જે કંઈ હોય એને એના ગ્રહસ્થાશ્રમનું વ્યવહારિક કાર્ય જે કંઈ છે તે તો કરવાનું છે, પણ એમાં અસંગી રહીને ભગવત ભજનમાં એની વૃત્તિ જોડવાની છે. એટલે સાંખ્યશાસ્ત્રનો વિચાર જે છે તે બહુ મજબૂત છે. બરાબર કે ભાઈ તમે તમારું કાર્ય કરીને પણ એમાં અસંગી રહીને પણ તમે તમારું ફ્રૂટ કેવી રીતે, ફળ કેવી રીતે મેળવી શકો. કાર્ય પૂરેપૂરું કરવાનું છે. કર્મ કરવામાં કોઈ પણ પ્રકારની ઢીલાસ નહીં રાખવાની. સમજો, છોછ કોઈપણની ઉણપ, કોઈપણની ઓછપ, કોઈપણની રિગ્રેટ્સ, પૂર્વે જે કંઈ થયું નહીં થયું હોય એનો અફસોસ કે રિગ્રેટ્સ કોઈ નહીં. અત્યારે જે કંઈ કરો છો વર્તમાનમાં એમાં તમારા પૂરેપૂરા 100% આપીને તમે તમારું કર્મ પૂરેપૂરી નિષ્ઠાથી કરો. આ સાંખ્યશાસ્ત્ર કહે છે. મોટા મોટા રાજાઓનો આ મત છે. પણ પછી જ્યારે તમે ભગવત ભજન કરવા બેસો ત્યારે પણ અને તમે તમારું જે કર્મ બીજું પણ કોઈ વ્યવહારિક કરતા હો ત્યારે દરેક કાર્યને વિશે પરમાત્માની અનુભૂતિ રાખો કે ભાઈ તમે જે કંઈ કર્મ કરો છો એને વિશે પરમાત્માએ મને પ્રેર્યો છે આ કર્મને વિશે એમ માનીને દરેક જીવ અને ભગવાન જળ અને ચેતન બંનેમાં રહ્યા છે એમ માનીને પોતાનો ધર્મ સમજીને કર્મ કરો. આસક્તિએ રહિત કર્મ કરો. કર્મફળમાં આસક્તિ રાખશે તો જીવ પાપને વિશે પ્રવર્તશે. એટલે પાપને વિશે ન પ્રવર્તવું હોય તો સંતોષ રાખવો, પોતાને જે મળે એમાં સંતોષ રાખવો અને પોતે પોતાના કર્મને વિશે, સ્વકર્મને વિશે પૂરેપૂરી શ્રદ્ધા, નિષ્ઠા રાખવી. આ સાંખ્યશાસ્ત્રનો મત છે. જનક રાજા હોય કે ભગવાન શ્રી કૃષ્ણ હોય, આ બધા સાંખ્યશાસ્ત્રને વિશે જ્યારે રાજા હતા ત્યારે પ્રવર્તેલા. એટલે કરતા થકા અકર્તાપણું, અસંગીપણું એ સાંખ્યશાસ્ત્રનો મત છે. અને એ ભગવાનને નિર્લેપપણે કહી છે સાંખ્યશાસ્ત્ર. એટલે એ ભગવાનને વિશે આ પ્રમાણે નિર્લેપપણું છે કે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય ભગવાન કરે છે તો પણ એ ભગવાનને વિશે જરા પણ કોઈ પણ પ્રકારનો દોષ નથી આવતો. એ ભગવાન કાયમ માટે એવા ને એવા નિર્લેપને નિર્લેપ જ રહી છે. જીવ પોતે પાપ કર્મ કરીને નર્કમાં જાય કે શુભ કર્મ કરીને સ્વર્ગમાં જાય, પણ એની અંદર રહેલા અંતર્યામી પણ રહેલા જે ભગવાન એને એની કોઈ અસર નહીં થતી. ભગવાન તો શું છે? શાસ્ત્રો દ્વારા દરેક જીવને એવું સમજાવવા માંગે છે કે ભાઈ આ પ્રમાણે તમે વિધિ નિષેધરૂપ ધર્મનું પાલન કરશો તો આ લોકને પરલોકમાં સુખી થશો. પણ પછી પેલો જીવ ન વર્તે તો એમાં એનો પોતાનો વાંક છે, દોષ એનો પોતાનો છે. એટલે સાંખ્યશાસ્ત્ર હંમેશા પલાયનવાદનું વિરોધી છે. ભાઈ તમારા પેલા નંબર અને તમારું એડ્રેસ પેલો આપી દેજો. અર્જનભાઈ કહી ગયા છે તમને પેલું મોકલવાનું પેકેટ, આખું તમારું પેકેજ આવી જશે. એટલે સમજી ગયા? મને સાંજે બધું લખાઈ દેજો છે. એટલે અમારું પણ અમે કહ્યું પણ અમને ના પાડી દીધી. બરાબર, ચાલો. એટલે સાંખ્યશાસ્ત્ર આ પ્રમાણે કહે છે. બરાબર, કરતા કરાયતા ભગવાન છે એમ કરીને નિર્લેપપણે રહેવાનું છે આપણે. એના પછી સાંખ્યશાસ્ત્ર આ પ્રમાણે આ ભગવાનના સ્વરૂપની વાત કરે છે. સમજો કે ભગવાન સદા નિર્લેપ છે. પણ એ ભગવાનના ઉદાહરણથી આપણે પણ શીખવાનું છે એ પ્રમાણે, કારણ કે આ લક્ષણ તો જીવમાં પણ ઘટતું આવે છે.
જીવને પણ આમ ટેકનિકલી જોવા જાઓ તો માયા જોડે કોઈ લેવા દેવા નથી. અને એ સાંખ્યશાસ્ત્ર પ્રમાણે જનક રાજા વર્તી શકતા હતા, એ તો જીવ જ હતા ને, તો એ વર્તી શકતા હતા એટલે જ એમનું નામ લખાયું છે. રાજા હોવા છતાં અમરીશ રાજા એનું પણ નામ એટલે લખાયું છે. રાજા મહારાજા ભગવત ભક્ત કેવી રીતે હોઈ શકે બાકી? તો એ લોકો સાંખ્યશાસ્ત્રને વિશે વિચારતા હોય એટલે કાર્ય બધા કરે, પણ કરતા થકા અકર્તા પણ એ વર્તે. બરાબર? એટલે એ ગ્રહસ્થાશ્રમી માટે એ મત બહુ સરસ છે કે ભાઈ દરેક કાર્ય કરવાનું, પલાયનવાદથી ભાગી જવાનું નહીં. કોઈ પણ કર્મ હોય તેનાથી ડરી નહીં જવાનું. પલાયનવાદી માણસ શ્રી કૃષ્ણ ભગવાનમાં ભાગેડું કયો છે, અરે ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને એને ભાગેડું કયો છે, કાયર કયો છે. એટલે પોતાના સ્વધર્મ અનુસારે જે કોઈ કર્મ હોય એ કરવું જ જોઈએ દરેક જીવે, નહીં તો અકર્મી તો નાશ પામી જાય. એ સમાજનો નાશ થાય, એ વ્યક્તિનો નાશ થાય, દરેકનો નાશ થઈ જાય. એટલે અપકર્મી પણ ન બનવું અને અકર્મી પણ ન બનવું અને પલાયનવાદી ન બનવું. બરાબર? આપણે આપણું કર્મ 100% નિષ્ઠાથી કરવું. આ સાંખ્યશાસ્ત્રનો મત છે એટલે નિર્લેપ ભગવાન રે એમ આપણે રહી શકીએ છીએ. પછી યોગશાસ્ત્રનો મત શું છે? તો ભગવાનમાં વૃત્તિ રાખવી હોય, સ્થિર રાખવી હોય વૃત્તિ, તો પહેલાં શું છે? ભગવાનની મૂર્તિ જે છે ત્યાં એની પાસે જઈને ઇન્દ્રિયો દ્વારા તમે એટલે આંખ દ્વારા એનું દર્શન કરો, ત્યાં ઊભા રહો, સ્થિર વૃત્તિ રાખો. પછી ધીરે ધીરે એ વૃત્તિ જે છે તે તમારી અંતઃકરણને વિશે મૂર્તિને ઉતારો અને પછી ત્યાંથી એ ધ્યાન કરતાં કરતાં તમારી વૃત્તિ સ્થિર થશે તો જીવને વિશે ભગવત દર્શન થશે. એટલે યોગશાસ્ત્રને વિશે જ્ઞાન, યોગશાસ્ત્રના મતે જ્ઞાન આવું છે કે ભાઈ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી અને પછી ભગવાન સંગાથે જોડવી એમ જાણવું. એ જે યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે એવી રીતે બે શાસ્ત્રના મતે કરીને સમજણ છે તે દ્રઢ કરવી, તેનું નામ જ્ઞાન છે. સમજણ દ્રઢ આપણે કરવાની છે. કહ્યું તો આમાં બતાવેલું છે ભગવાનની વાત સાંખ્યશાસ્ત્ર પ્રમાણે, અને યોગશાસ્ત્ર પ્રમાણે પણ અહીંયા ધ્યાન આપણે ભગવાનનું કરવાનું છે. પણ એ ધ્યાન આપણે એટલા માટે કરવાનું છે કે આપણામાં સુધારો લાવવા માટે, કારણ કે સાધનો આપણે કરવાના છે, ભગવાને નહીં કરવાના. પણ આપણે સાધન કરવા માટે સૌથી મોટું સાધન જો આપણી પાસે કોઈ હોય તો એ ભગવાન છે. એટલે એ ભગવાનને મુખ્ય સાધન તરીકે આપણે આપણા જીવનમાં લેવાનું છે. સાંખ્યશાસ્ત્ર હોય કે યોગશાસ્ત્ર હોય, સાંખ્યશાસ્ત્રમાં ભગવાનને સર્વ અંતર્યામી સમજીને નિર્લેપ રહેવાનું છે, સમજો. અને યોગશાસ્ત્ર પ્રમાણે એક મૂર્તિ જે છે એનું ધ્યાન ભજન ઉપાસના કરવાની છે. તમને જે મૂર્તિ ગમતી હોય એ મૂર્તિનું તમે ધ્યાન ભજન ઉપાસના કરી શકો. ભગવાને શિક્ષાપત્રીમાં કહ્યું શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણના ભગવાનના અવતાર તે બધા ધ્યાન માટે યોગ્ય છે. આચાર્ય મહારાજે જે મૂર્તિની સ્થાપના કરી હોય એ પ્રમાણે, સંપ્રદાય પ્રમાણે તમે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો. એ તમારી પર્સનલ ચોઈસ છે, બરાબર? પણ જેના જે ઈષ્ટદેવ હોય એ પ્રમાણે એનું ધ્યાન કરે. પણ ભગવાનનું ધ્યાન કરવું, ભગવાન સિવાય બીજા કોઈનું ધ્યાન કરવું નહીં. એના માટે ભગવાનની મૂર્તિ સામે ઊભા રહેવું પડે. એ આપણે જ્ઞાનની વાત જોઈ. હવે આગળ જોઈએ તો હવે ભક્તિની રીત તો એમ છે જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નિસર્યા, પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો છે વરવા યોગ્ય કોણ છે તેને હું વરું. પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં અને જેમાં કાંઈક ગુણ તેમાં રૂપ નહીં, એવી રીતે ઘણાકને વિશે મોટા મોટા કલંક દીઠા. અને પછી દેવતા માત્ર અને દૈત્ય માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે કરીને સંપૂર્ણ અને સર્વ દોષે રહિત ને સર્વ સુખના નિદાન એવા એક ભગવાનને જ દીઠા. જો આ સમજવા જેવું છે. અહીંયા સમગ્ર દેવો અને દૈત્યનું નામ લખેલું છે, મનુષ્યનું નામ નહીં લખ્યું. લક્ષ્મીજીએ વરવા માટે શું સમગ્ર દેવો અને દૈત્યો એ બંનેમાં જોયા તો ગુણ હતા એમાં રૂપ નહીં હતું, રૂપ હતા એમાં ગુણ નહીં હતા, એવું લખ્યું. ને દૈત્યો અને દાનવોનું, ને દૈત્યો એટલે દાનવ ને દૈત્ય બે અલગ અલગ છે, ને દેવ એનું નામ લખ્યું છે, મનુષ્યનું નામ નહીં લખ્યું. આપણે એ કેટેગરીમાં જ નથી આવતા એમ. મનુષ્ય સમજો, મનુષ્ય હતા ની એ વાત બરાબર. અરે ભાઈ સમુદ્ર મંથન વખતે ત્યાં એટલા જ માણસ હતા, પણ એ જગ્યા પર જવા માટે એલિજિબિલિટી તો જોઈએ ને. 1000 રૂપિયાની થાળી જ્યાં જમવાની હોય અને ત્યાં પેલાને ડાઉટ લાગે કે અહીંયા બીજા બહારના લોકો ઘૂસી જાય તો પછી એ નીચે લખે કે તમારો જે કાર્ડ હોય કે વોટ્સએપ તમને મોકલી આપેલો તે મોબાઈલ પર બતાવજો, અને વોચમેનને બહાર બતાવવો પડે પછી અંદર જવાય.
એટલે એ જગ્યા પર ભલે નહીં હતા, પણ સૃષ્ટિમાં તો મનુષ્ય તો હોય જ ને. અને મનુષ્ય એલિજિબલ હોય તો મનુષ્ય પણ એ સભામાં જાય એવો તો હોય જ ને, જાય કેમ નહીં? સમજો. પણ દેવતા ને દેવ અને દૈત્ય જે કયા એના સામર્થ્ય આગળ કે એની શક્તિ આગળ મનુષ્યનું કોઈ સામર્થ્ય કે કંઈ છે જ નહીં એવું. રામ ભગવાન કેમ મનુષ્ય રૂપે આવેલા રાવણને મારવા માટે? રાવણે શું માંગેલું બ્રહ્માજીને વરદાનમાં? શું માંગેલું વિમલ? મનુષ્યને વાનર સિવાય બધાનું માંગેલું એણે. એટલે તમે સમજો, માનસિકતા સમજો એની. મનુષ્યને વાનરને કંઈ સમજતો જ નહીં હતો. એટલે ભગવાન રામચંદ્રજી મનુષ્ય રૂપે આવેલા. એલિજિબિલિટી ક્રાઇટેરિયા જેવી વસ્તુ હોય ને, સમજો કશે પણ. તમે એમ કહો કે હું બહુ ગલીમાં બહુ સરસ ક્રિકેટ રમું છું, જય સાને લેટર લખો કે મને ઇન્ડિયાની ટીમમાં લઈ લો, હું તમને આના પછીનો વર્લ્ડ કપ જીતાડી દેવા, તો તમને શું હોય ઇન્ડિયાની 11ની ટીમમાં એન્ટ્રી આપી દેશે? આઈડિયા આવ્યો તમને? આપણે કોઈ પણ દાવો કરીએ એનાથી કંઈ કોઈ આપણે દાવો કરવાથી કંઈ વસ્તુ સિદ્ધ થોડી થઈ જાય છે. સમજો, આઈડિયા આવી ગયો? એટલે દેવો અને દાનવો કે દૈત્યો એનામાં જેટલું સામર્થ્ય છે એટલું મનુષ્યમાં સામર્થ્ય નથી એમ. એટલે લક્ષ્મીજીએ અહીંયા શું કહ્યું? ભક્તિની વાત કરેલી છે. સમજો, સમુદ્ર મંથન થયું ત્યાંની વાત છે. તો દેવો અને દાનવો ત્યારે ત્યાં ઘસતા હતા બધું, અને અંદરથી પછી ઝેર નીકળેલું, તો શિવજીને કેમ પીવાનું કહ્યું? સમજો, મનુષ્યની સૃષ્ટિ તો હતી જ ને ત્યારે. બાકી એ કાલકૂટ વિષ હતું તે આખા સંસારને વિશે જો ત્યારે પ્રસરી જતે તો શું થતે? તો શું થાય? કોઈ રહે જ નહીં, જીવ સૃષ્ટિ જ નહીં રહી. સમજો, એટલે તો શિવજી બધું ગટગટાઈ ગયા. બરાબર? કારણ કે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભાઈ એ સમુદ્ર મંથન કરાયેલું કયા સમયમાં? એ તો જો ત્રિલોકીમાંથી લક્ષ્મીજી ચાલ્યા ગયેલા, એટલે તો ત્રિલોકીમાંથી લક્ષ્મીજી ચાલ્યા ગયા હોય. સમજો, જે પરિસ્થિતિમાં, તો ત્યારે અહીંયા પૃથ્વીલોક પણ હોય તો ખરો જ ને, તો પૃથ્વીલોકમાં મનુષ્ય પણ હોય તો ખરા જ ને ત્યારે. પણ મનુષ્ય ત્યારે જ્યાં દેવોને દાનવોની વાત આવે ત્યાં મનુષ્ય ગૌણ થઈ જાય. પણ જો મનુષ્યમાં પણ એવો પેલા ખટવાંગ જેવો કોઈ પાવરફુલ રાજા હોય તો એ દેવાસુર સંગ્રામમાં દેવો વતી લડવા જાય. અર્જુનજી જેવા કોઈ પાવરફુલ હોય તો અહીંયા મનુષ્ય જન્મ ધરેલો એમણે, ક્ષત્રિય હતા તો પણ એ ઇન્દ્રાસન પર જઈને બેસી જતા હતા, સ્વર્ગમાં જતા હતા, સદેહે જતા હતા. આઈડિયા આવી ગયો તમને? એટલે કેપેસિટી જે છે તે જીવની છે, સમજજો, શરીરની નથી. કેપેસિટી જે હોય ને એ જીવની હોય છે, શરીરની નથી હોતી. એ શરીર તો એની જેવી કેપેસિટી જે પ્રમાણે એને પ્રાપ્ત થાય છે એના કર્મને અનુસારે. આઈડિયા આવી ગયો? પેલો કે એ પ્રમાણે આપણે કમજોર હતા એટલે આપણે ગુલામ બન્યા. આપણે ગુલામ છીએ એટલે આપણે કમજોર છીએ એવું નથી, કે આપણે ગુલામ હતા એટલે આપણે અત્યારે કમજોર છીએ એવું નથી. આપણે કમજોર હતા એટલે આપણે ગુલામ હતા, એવી વાત છે. એટલે મનુષ્યની કોઈ ગણતરી નથી આવતી આમાં, સમજો. બરાબર? પછી તમે જોવો ને આખી સૃષ્ટિ પ્રકરણ આવે તેમાં શું આવે? કશ્યપ પ્રજાપતિ આવે, દેવતાઓ આવે, પછી મનુષ્ય, પછી પેલા કીટ ને એ બધા પછી આવે. આખો ઉતરતો ક્રમ આવે. એટલે મનુષ્ય બહુ છેલ્લે આવે એમાં. આપણા શરીરમાંથી સુગંધ નથી આવતી, પરસેવાની દુર્ગંધ આવે. દેવતાઓના શરીરમાંથી સુગંધ આવે છે. આપણી આયુષ્ય નાની, બળ નાનું, વય નાનું, બધું નાનું, ઓછું. એ લોકોમાં બધું આપણાથી વધારે. બરાબર? એટલે લક્ષ્મીજીએ જોયું કે ભાઈ વરીએ કોને? દેવોને ફેલ કરી દીધા, દેવતાઓ તો ફેલ થઈ ગયા. ઘણાને કલંક લાગેલા હતા, એવા પણ હતા દેવતાઓ. ઘણા રૂપવાળા હતા પણ ગુણ હતા નહીં, અને દૈત્યો હતા તે પણ બધા એવા હતા, ગુણ નહીં હતા એ લોકમાં, અને રૂપ પણ નહીં હતું એવા પણ હતા ઘણા. એટલે બધામાં કંઈ ને કંઈ કલંક દીઠા, કા રૂપ કા ગુણ કા બધું મિક્સિંગ હતું નહીં. પણ કોમ્બો પ્લાન કેમાં જોયો એમણે? ભગવાનમાં જોયો કે ભાઈ આમાં કોમ્બો પ્લાન છે, રૂપ પણ છે ને ગુણ પણ છે. કારણ કે સર્વરસ સર્વગંધ એ ભગવાન છે, અને અનંત કલ્યાણકારી ગુણવાળા પણ એ ભગવાન છે. સ્વરૂપ અને સ્વભાવ બંને રીતે એ ભગવાન શ્રેષ્ઠ, એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. એટલે તો સુખદેવજી આગળ પેલાએ જે 2 શ્લોક ગાયા તેમાં પહેલો શ્લોક કયો હતો? વરા પીડમ કરીને જે ગાયું એમાં ભગવાન શ્રી કૃષ્ણના આખા રૂપનું વર્ણન છે.
બરાબર. એટલે સુખદેવજીને થયું કે ઓ આટલું સરસ રૂપ છે આનું. સમાધિ તોડીને બહાર નીકળ્યા, ચાલો આ ગ્રંથ ભણવા જઈએ. પછી એમને એમ થયું કે છેલ્લે તો રૂપ જ છે ને, ચાલો બેસો પાછા સમાધિમાં પાછા બેઠા. એટલે પછી પેલા ગુણની વાત ચાલુ કરી, બીજો શ્લોક ગુણનો ચાલુ કર્યો કે ભાઈ આ શ્રી કૃષ્ણ કોણ છે, તો અનંત કલ્યાણકારી ગુણવાળા છે. અને પછી ગુણની વાત ચાલુ કરી ત્યારે એને થયું કે ઓ આને તો ચોક્કસ આ તો ભણવું પડશે શાસ્ત્ર. એટલે પછી એ ગયા. એટલે સ્વરૂપ અને સ્વભાવે કરીને પરમાત્મા જેવો શ્રેષ્ઠ અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ નથી. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ. એટલે તો કહ્યું છે કે ભગવાન જેવા તો એક ભગવાન જ છે. સ્વરૂપ કેવું, સ્વભાવ કેવો, ગુણ કેવું, વિભૂતિ કેવું, ઐશ્વર્ય કેવું, એ ભગવાન જેવો એક ભગવાન જ છે, બીજું કોઈ નથી. એટલે લક્ષ્મીજી એમને વરવા ગયા. બરાબર. ઘણા લોકોને નહીં કહેતા કે એ તો ભગવાન જેવો છે, પણ ભગવાન જેવો તો કોઈ હોય જ નહીં. પણ એ માણસ એટલો સીધો સાદો સરળ હોય કે એને એમ કે ભાઈ ભગવાન જેવો છે. બરાબર. આ ભગવાનનો માણસ છે એવું કંઈ, ભાઈ એ તો ભગવાનનો માણસ છે, ભાઈ એ તો સાધુ માણસ છે. બરાબર. સાધુ માણસને ભગવાનનો માણસ કહો એટલે કંઈ ગાંડો નથી કે મૂર્ખ નથી, સમજજો. પણ એ સરળ છે. દુનિયા ભલે એને મૂર્ખ કે ગાંડો કહેતી હશે, પણ એ સરળ છે. બરાબર. ચાલો. એટલે શું કહ્યું કે ભાઈ ભગવાનને વરવાનું કહ્યું, અને એ સર્વ સુખના નિદાન કયા, દોષે રહિત અને સર્વગુણે સંપૂર્ણ. ભગવાન કેવા છે, સર્વગુણે સંપૂર્ણ છે અને દોષે રહિત છે. ભગવાનને કોઈ દોષ નથી અડતો માયાનો. યત્ર ત્રિસર્ગો મૃષા, જે આમાં આવી ગયું ને આગળ તે. અને ભગવાન જેટલા પણ દુનિયામાં ગુણ છે તે બધા ભગવાનને લઈને છે. ગુણવાન માણસમાં અગર બધા અનંત કલ્યાણકારી ગુણ હોય, પણ જો એનામાં ભગવાનને વિશે ભક્તિ નહીં હોય તો એના બધા ગુણ ફેલ છે. અને કોઈ વ્યક્તિને વિશે ભગવાનને વિશે ભક્તિ હોય, એને કોઈ વ્યક્તિને ભગવાનને વિશે સારામાં સારી ભક્તિ હોય, અને બીજા ગુણ કદાચ ઓછા વધતા પ્રમાણમાં હોય, તો પણ પેલા કરતાં પેલો શ્રેષ્ઠ છે. કારણ કે એને ભગવાનમાં ભક્તિ નામનો બહુ મોટો ગુણ છે, સમજો. એટલે ગુણવાન માણસનું ગુણપણું ક્યારે જોવાય છે, કેવી રીતે જોવાય છે? શાસ્ત્રોની રીતે, કે એને ભગવાનને વિશે ભક્તિ છે કે નહીં, સમજો. જો ભગવાનને વિશે એને ભક્તિ હોય તો પછી એના બીજા ગુણનું પરિમાપન થાય. જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો બીજા ગમે એટલા ગુણ હોય એ કંઈ કામનો નથી. શાસ્ત્રોની વ્યાખ્યા આવી છે. બરાબર. એટલે ભગવાન એક એવા છે કે જે સંપૂર્ણ અનંત કલ્યાણકારી ગુણવાળા છે, પણ એમનામાં દોષ તો જરા પણ નહીં. શોધવા જાવ તો પણ દોષ ન મળે તમને. ઇન્દ્રને આવી રીતે માન આવી ગયેલું. રામાયણમાં જ્યારે રાવણ જોડે ભગવાનનું યુદ્ધ ચાલતું હતું, યુદ્ધ એકદમ ચરમસીમાએ પહોંચી ગયેલું, ત્યારે ઇન્દ્રએ છેક છેલ્લે દિવસે રથ મોકલો. તો ઇન્દ્રને કયું દેવતાઓએ કે ભાઈ તમે પહેલે દિવસે મોકલવો હતો ને આ રથ, રામચંદ્ર ભગવાન પેલા હનુમાનજીની ઉપરથી યુદ્ધ કરતા હતા અને આમ તેમ, એના કરતાં તમે મોકલતે તો પહેલેથી. તો ઇન્દ્ર કહે કે ભાઈ એમણે મારી પાસે માંગવો હતો ને, હું માંગતે તો દે તે. દેવતાઓ કહે કે ભાઈ માંગવાની કાં જરૂર હતી, એ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જેને આપણું કામ કરવા માટે ગયેલા છે, તો આપણે આપવો જોઈએ ને. તો ઇન્દ્ર કહે કે એ પેલા કેવટ નામનો નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસ છે, એની પાસે એની નૌકા માંગીને લેતા હોય કે ભાઈ મારે ગંગા પાર કરવાની છે, જાના થા ગંગા પાર પ્રભુ કેવટ કી નાવ ચડે, તો એની તૂટેલી ભાંગેલી નૌકા ભગવાન જો હકથી માંગતા હોય તો મારો રથ કેમ નહીં માંગે? હું તો દેવરાજ ઇન્દ્ર છું. ત્યારે શાસ્ત્રકારો જે રામાયણના જાણકાર છે એનો જવાબ શું આવે છે ખબર છે? ભગવાને કેવટ પાસે કેમ નૌકા માંગી અને ઇન્દ્ર પાસે કેમ રથ ન માંગ્યો? એનું કારણ ખબર છે? કેવટમાં દયનીય ભાવ હતો, કાર્પણ્ય હતું, શરણાગતિ પૂરેપૂરી ભગવાનને વિશે હતી એને. એટલે કેવટને એવું હતું, કેવટ એમ કહેતો હતો કે ભાઈ તમારા જેવા મોટા માણસ, રઘુકુલ નંદન રામચંદ્ર ભગવાન, તમે સાક્ષાત પુરુષોત્તમ નારાયણ, મારી આ તૂટેલી ભાંગેલી નૌકામાં કાં બેસવાના? એટલે એનામાં એ દયનીય ભાવ હતો. એટલે ભગવાને એની પાસે નાવ માંગીને એની ગરીબી દૂર કરી, એની દીનતા ભગવાને દૂર કરી કે તું ગરીબ નથી, તારી નૌકાને વિશે ભગવાન પુરુષોત્તમ નારાયણ બિરાજમાન થાય છે, એટલે તું તારી જાતને ગરીબ ન માનતો. એટલે એનાથી શીખવાનું શું છે? માણસ ગરીબ કે પૈસાદાર, એની પાસે જે વસ્તુ, ભૌતિક વસ્તુઓ કે ધન છે કે નથી, એનાથી કોઈ વ્યક્તિ નક્કી નહીં થઈ શકતો કે ગરીબ છે કે પૈસાદાર છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે હકથી કહ્યું કે ચાલ તું મને સામે લઈ જા, તારે લઈ જવાનો છે. ભગવાન એને આજીજી કરતા હતા કે ભાઈ તું મને સામે લઈ જા. બરાબર. કેમ?
એનામાં દયનીય ભાવ હતો એટલે, અને ભગવાને એની ગરીબી દૂર કરી. અને ઇન્દ્ર પાસે ભગવાને રથ કેમ નહીં માંગ્યો? એને દેવરાજ ઇન્દ્ર હોવાનો અહંકાર હતો. તો ભગવાન કહી જમીન પર પૃથ્વી પર ઊભો ઊભો યુદ્ધ કરીશ, પણ તારી પાસે રથ નહીં માંગીશ, કારણ કે તને એવું છે ને કે તું દેવરાજ ઇન્દ્ર છે. એટલે ભગવાન સાંભો આમ અક્કડ ને અક્કડ કોઈ જાય તો ભગવાન શું કહી દે? જા ભાઈ, યહી पे खड़ा रहने का खिला मार के तू अपनी जगह पर खड़ा रहे, हम अपनी जगह पर खड़े रहते हैं. એટલે ભગવાને એનો અહંકાર નહીં લીધો, પણ એની પાસે રથ ન લીધો એમ કરીને એનો અહંકાર લઈ લીધો કે હું જમીન પર ઊભો ઊભો પણ યુદ્ધ કરી શકું છું. એટલે છેલ્લે સામેથી ઇન્દ્ર આવ્યો રથ આપવા માટે ભગવાનને. એટલે એનો ભગવાને અહંકાર લીધો, પેલાની દીનતા લીધી અને આનો અહંકાર લીધો. આ ભગવાન રામચંદ્ર, સમજો. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તમારા ભક્તિના ગુણ ઉપર, તમારી શરણાગતિ ઉપર, તમારી દીનતા ઉપર રાજી થાય છે. તમારી પાસે કોઈ વસ્તુ છે, એના બળથી કે એના પ્રભુત્વથી કે એના પ્રભાવથી ભગવાન કોઈ દિવસ રાજી નહીં થતા. પણ તમારી પાસે કોઈ વસ્તુ નથી અને એનો તમને અભાવ છે અને તમને પૂરેપૂરી દીનતા છે અને ભગવાનને વિશે નિષ્ઠા છે કે ભાઈ એ ભગવાન બહુ મોટા છે, ભગવાન આગળ તો બધા જ દીન છે ને, એમ માનીને જો તમે તમારું સર્વસ્વ ભગવાનને અર્પણ કરી દેવ છો તો ભગવાન તમારો સ્વીકાર કરે છે. સબરી ભીલ પાસે શું હતું? ખવડાવવા માટે, જમાડવા માટે એઠા બોર હતા. ભગવાન એના ઝૂંપડી પર શોધતા શોધતા ગયા ને, અને પેલા સાધુઓ, પેલા બીજા બધા જે હતા ધર્મ નિયમની પૂંછડીઓ જે વિરોધ કરતા હતા ભગવાનનો, ભગવાને ના પાડી દીધી. એ લોકો પાસે જવાની પણ ના પાડી દીધી. એ લોકો ભગવાનનો વિરોધ કરતા હતા. એ કહે કે તમે એમ કહે કે એ જ દશરથ નંદન કૌશલ્યાનંદન રામ છો, અમે એવું શાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે તમે તો પરબ્રહ્મ છો. ભગવાન કહે છું એ જ છું, બોલ, પણ તમારી પાસે નથી આવ્યો. જવાનો છું કોની પાસે? સબરી પાસે. તો પેલા વિચારમાં પડી ગયા. તો એ લોકો ભગવાનનો વિરોધ કરવા માંડ્યા. ભગવાનનો વિરોધ કર્યો પછી ભગવાને એ લોકોને પરચો આપી દીધેલો. જ્યાં જગ્યા પર એ લોકો સ્નાન કરવા જાય ત્યાં એ લોકોને લોહી દેખાતું હતું. લોહીમાં સ્નાન કરીને બહાર નીકળતા હતા. કે આવો દોષ. ભગવાન કહે કે જ્યાં સુધી મારા ભક્તનો અપરાધ તમે જે કરેલો છે માફી નહીં માંગશો ત્યાં સુધી આવું જ થશે. પવિત્ર જ નહીં થાય એ લોકો. સબરીની માફી માંગી એ લોકોએ, પછી એ લોકો એ દોષમાંથી મુક્ત થયા. બરાબર? એટલે આપણે શું કરીએ છીએ એના પ્રભાવથી કે એના અહંકારથી કે એના અભિમાનથી ભગવાન પાસે ભગવાનને નથી માંગી શકતા. જો તમે તમારા સાધનોના બળથી ભગવાન પાસે ભગવાનને માંગવા જશો ને તો ભગવાન કંઈ મળે બળે નહીં. પણ તમે દીન આધીન થઈને જે કંઈ સાધન ભગવાનને પ્રસન્ન કરવા માટે કરશો તો ભગવાન મળશે. બરાબર છે? સરળ, પણ કોની જોડે સરળ છે? સરળ જોડે સરળ છે. બરાબર? આ પેલા ડાયલોગ જેવું છે, રાહ ચલતે કો છેડતા નહીં और जो मुझे छेड़े उसको छोड़ता नहीं. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય એવું છે સરળ, એકદમ સીધા. રામચંદ્ર ભગવાન તમને કેટલા સીધા લાગે, પણ એમણે જે કરવાનું હતું એ કરે જ. મારીચને પણ પેલું ફળ વગરનું બહાર કેમ માર્યું? ફળ વગરનું, કે ના એ અસુર છે ને યજ્ઞ ભંગ કરવા આવેલો છે, તો ફળ વગરનું બાણ પણ એને માર્યું તો ખરું જ, ફૂટબોલ કરી નાખ્યું એને. સમજો? જેનું જે જ્યારે ભગવાને કરવાનું હોય તો સરળતાથી કરે, પણ કરી તો નાખે જ. સમજો? એટલે આપણે એમ છે કે રામચંદ્ર ભગવાન બહુ સરળ, બહુ સરળ, બહુ સરળ, પણ સરળ એટલે કે એવું નથી કે તમે એ ભગવાનને રમાડી નાખો. સમુદ્ર, ભગવાને શું કહ્યું? રસ્તો આપી દે. કેટલા દિવસ રાહ જોઈ? 3 દિવસ રાહ જોઈ. પછી શું કર્યું? ધનુષ કાઢ્યું કે સમુદ્રનું નામો નિશાન મિટાવી દઈશ. પૃથ્વી પર સમુદ્ર જ નહીં રહેશે, બધું સૂકવી નાખા. રઘુકુલ નંદન રામ કહી જા. કાઢ્યું અંદરથી બાંધ, સમુદ્ર સીધો દોડતો આવી ગયો. દાઢીવાળો સમુદ્ર આવેલો. રામાયણ સિરિયલમાં રામાનંદ સાગરની કે ભાઈ અમે માફ કરી દો, માફ કરી દો. ભગવાન કહે કે કેમ ભાઈ માફ કરી દે એટલે શું? 3 દિવસ સુધી તને કહ્યું ને કે દાઢી કરીને સીધો આવી જા અને રસ્તો આપી દે, માર્ગ આપી દે. કેમ રસ્તો નહીં આપ્યો? બરાબર? એટલે ભગવાન છે સરળ, પણ સરળ જોડે સરળ છે. યાદ રાખજો, સબરી ભીલ જોડે સરળ છે, ગુ રાજા જોડે સરળ છે, એની માતા જોડે સરળ છે. એને પગે લાગ્યા ભગવાન,
એની માતાને. અને કૌશલ્યાજીને જેટલો આદર આપતા હતા એટલું ગુહુ રાજાની માતાને આપ્યું. ભીલ હતી જંગલમાં રહેનારી. કૈકઈને જેટલું સન્માન આપતા હતા એટલું સન્માન એને આપ્યું. સબરીને પણ માં કહેતા હતા ભગવાન. સમજો, સરળ જોડે સરળ, પણ તેડા જોડે તો તેડા જ. સમજજો, પેલી સ્ત્રી હતી પહેલી તાટકા, પણ શું હતી? ઋષિ મુનિઓને એને હેરાન કરતી હતી તો એને મારી નાખી, ભલે સ્ત્રી હતી. એટલે એવું નહીં માનવાનું કે ભાઈ ભગવાન સરળ છે તો કંઈ ન કરશે. સરળ જોડે સરળ છે, તેડા જોડે તો તેડા જ છે. ભાઈ તમારે કેવું પડે, તેડાય પર મેરાય. બરાબર? ચાલો, એટલે ભગવાનમાં આ બધા ગુણ છે. બરાબર? એટલે શું કહ્યું કે કલંકના ભર્યા દેખીને સર્વે ગુણે સંપૂર્ણ અને સર્વે દોષે રહિત અને સર્વ સુખના નિદાન. સર્વ સુખના નિદાન આ ભગવાન છે. એવા એક ભગવાનને જ દીધા ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ. ભગવાનને વિશે અમને દ્રઢ ભક્તિ થઈ ગઈ. ને પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાલા પહેરાવી અને ભગવાનને વર્યા. સમજો, એટલે ભગવાનના ગુણે કરીને જે ભગવાનને ઓળખે, શાસ્ત્રો દ્વારા ભગવાનના મહાત્મયને જાણે, તો ભગવાન એને વરે. લક્ષ્મીજીને એટલે જ વરેલા કે ભગવાનનું મહાત્મય જાણતા હતા. એટલે આપણે શાસ્ત્રો દ્વારા ભગવાનનું મહાત્મય જાણવાનું છે. બરાબર? પછી શું થયું? માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા અને પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો, તેનું જ નામ ભક્તિ છે. આવી ગયું ને? ભક્તિ કોનું નામ છે? ભગવાનના આવા કલ્યાણકારી ગુણ જાણવા, એટલે મહાત્મય જાણવું ભગવાનનું. કલ્યાણકારી અનંત કલ્યાણકારી ગુણો જે છે તે ભગવાનના જાણવા ભૂમિકામાં લખેલા છે બધા. રૂપના ગુણ, સ્વરૂપના ગુણ, બધા ગુણ લખેલા છે. વાંચી જજો ઘરે જઈને, બહુ મજા આવશે. ચાતુર્માસમાં વાંચજો રોજ એક એક બબ્બે ગુણ, મજા આવશે તમને. બરાબર? અને પછી શું? પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો. ગુણ વાંચવાના અને આશ્રય ભગવાનનો કરવાનો. જો એક વસ્તુ યાદ રાખજો, અનંત કોટી બ્રહ્માંડમાં બીજા કોઈનો આશ્રય નહીં કરવો. બધા ઘણા લોકો મારા મિત્રો બધા આવે ને કોઈ વખત વર્ષમાં એકાદ બે વખત મને કંઈ આમ તેમ મળી જાય તો મને કહે તું મળતો નથી. મળતો હોય તો એમ કે આપણા કામ થાય, આમ છે તેમ છે. મેં કહું ભાઈ સોરી યાર, આપણો જીવનનો એક્સપિરિયન્સ બહુ વિચિત્ર છે. મારું કામ નહીં કરી શકે કોઈ. કેમ? મેં કહું ઉપર માર્ક એવો લાગી ગયો જ ને કે મારું કામ બીજો કોઈ કરી જ નહીં શકે. ઇતિહાસ આપણો એવો છે કે આપણે બીજાનું કામ કરી શકીએ, આપણું કામ કોઈ નહીં કરી શકે. આ ઇતિહાસ છે મેં કહું અમારો. બરાબર? એટલે મેં કહું કે સોરી, અહીંયા મળ્યો છે તો હું તારું કંઈ, મને કંઈ તારા પ્રત્યે વાંધો નથી કે કંઈ દોષ નથી. 5-10 મિનિટ તારી જોડે વાત કરીશ, પણ પછી તું મળવાની વાત કરે ને એ બધી વાત સોરી મેં કહું. એનાથી કંઈ બહુ લાભ થતો નથી, મને નહીં થયો. મારો અંગત અભિપ્રાય એવું કહી છે. પેલો વિચારમાં પડી જાય, પણ એ હકીકત છે. જગતનો કોઈ વ્યક્તિ કામમાં નથી આવતો, યાદ રાખજો. તમને એવું લાગે ને એક કામ કરજો, અહીંયા જે બેસે એને અહીંયા જ આપી દેજો, ત્યાં નહીં મૂકતા. નહીં તો લોકો ઉલ્લાપો કરી જાય. સુનિલ સમજી ગયો ને? ટેબલ પર નહીં મૂકતા છે, બરાબર? ઘરે સ્વાહા કરીએ. બરાબર? એટલે અહીંયા બેઠેલાને અહીંયા જ આપી દેજો. સમજી ગયા મારી વાત? એટલે ભગવાનનો જ આશ્રય કરવો. ભગવાન સિવાય બીજું જગતમાં કોઈ કામનું નથી. દ્રૌપદીજી કેટલા બધા પાસે ગયેલા મદદ માંગવા, કોઈએ મદદ કરી શક્યું? ભગવાન નારાયણે જ મદદ કરીને. ભગવાનનો જ એક આશરો, મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ. ને બીજાનો તમે આશરો શોધવા ગયા એટલે તમને ભગવાનના આશરામાં પોલ છે. ભગવાનને વિશે તમને હજુ પૂરો નિશ્ચય નથી એટલે તમે બીજા પાસે જાઓ છો. સમજજો, એક ભગવાનનો આશરો, અને એ ભગવાન જ મદદ કરે છે. રક્ષક તો એ ભગવાન જ છે. હમણાં જ શાસ્ત્રીજી પરમ દિવસે કે કાલે જ બોલેલા, શરણાગતનું ત્રીજું લક્ષણ કે ભગવાનને જ રક્ષિતા, એટલે રક્ષક માને પોતાના. મમ રક્ષિતા એવું કંઈક બોલેલા. સંસ્કૃત આપણે એટલું આવડતું નથી, આપણે નોસ્કૃત આવડે છે. બરાબર? ચાલો, હવે મુખ્ય વાત આવી ગઈ. બાઈ એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એને વિશે, પરમેશ્વરને વિશે પ્રીતિ થવાનું કે એને વિશે અધિક દૈવત આવ્યું તે સમજાણું નહીં. તમે તો બધા લક્ષણ કહી દીધા, પણ હવે જ્ઞાનનું લક્ષણ કહ્યું ને વૈરાગ્યનું કહ્યું ને ભક્તિનું, પણ ભગવાનને વિશે પ્રીતિ થવાનું શું કહ્યું છે? મેઇન જ્ઞાન છે, ભક્તિ છે કે વૈરાગ્ય છે? એ તો કંઈ જવાબ મળ્યો જ નહીં. બરાબર? મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ભક્તિને વિશે દૈવત ગણું છે. ભક્તિ એટલે ભક્તિ. ભગવાનને વિશે ભક્તિ થવી એ કંઈ ખાવાનો ખેલ નથી. યાદ રાખજો, અનંત જન્મોના જ્યારે પુણ્ય ઉદય થાય ત્યારે ભગવાનને વિશે ભક્તિ થાય.
લક્ષ્મીજીના જેવી ભક્તિ થાય, રાધાજીના જેવી ભક્તિ થાય, સુરદાસજીના જેવી ભક્તિ થાય, મીરાબાઈ જેવી ભક્તિ થાય, બ્રહ્માનંદ સ્વામી જેવી ભક્તિ થાય, મુક્તાનંદ સ્વામી જેવી ભક્તિ થાય, પ્રેમાનંદ સ્વામી જેવી ભક્તિ થાય ભગવાનને વિશે, ગોપાળાનંદ સ્વામી જેવી ભક્તિ થાય. સમર્થ હોવા થતાં જળના કરે. ભક્તિ થવું ખાવાનો ખેલ નથી. લોકો ભક્તને નબળો સમજે છે. લોકો એવું માને છે કે આને સંસારમાં કંઈ પ્રાપ્ત નહીં થતું, સંસારમાં કંઈ કરી નહીં શક્યો ને એટલે ભક્તિ કરવા માંડ્યો. લોકો ભક્તને કાયર સમજે છે, નબળો સમજે છે, પણ એ બહુ મોટી ભૂલ છે લોકોની. સમજજો, ભક્ત કદાપી કાયર નહીં હોતો. હા, એ બીજા જોડે લડવા નથી માંગતો, જાણી જોઈને વેચાતી લેતો નથી, કારણ કે એને એના સમયની કિંમત છે અને એને ભગવાનના ભજનમાંથી જે આનંદ આવે છે એ ગુમાવવા નથી માંગતો. એટલે એ કોઈની જોડે વેચાતી લઈને લડવા નથી માંગતો, પણ એનો મતલબ એવો નહીં કરાય કે એ કાયર છે. સમજો, કારણ કે આજે જ મેં સાંભળ્યું, સાધક ખોટા ઝઘડાથી ને ખોટા વિવાદથી બચે છે તો જ એ સાધક એની સાધના પૂરી કરી શકે છે. ખોટા ઝઘડા નહીં ઊભા કરવાના, ખોટો વિવાદ નહીં કરવાનો, નહીં તો સાધકને કંઈ ને કંઈ વિઘ્ન આવે, ઉદ્વેગ થાય, ખોટો ઉદ્વેગ થાય. એટલે જેણે ભજન કરવું હોય એને ખોટા ઝઘડા નહીં કરવાના. સમજો, આપણે આપણું કામ કરવાનું, નીકળી જવાનું. બરાબર. હવે ભગવાને શું કહ્યું? ભક્તિને વિશે દૈવત ઘણું છે જ્ઞાન વૈરાગ્યમાં, અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી. કહેવાનું તાત્પર્ય અહીંયા એવું છે કે જ્ઞાન વૈરાગ્ય ભક્તિની અંતર્ગત હોય તો એ બહુ સારા છે, ભક્તિને ટકાવવા માટે બહુ સારા છે. અંશી ભાવ તમે કેવું, અંગી ભાવ તમે કેવું, તો જ્ઞાન વૈરાગ્ય ભક્તિના અંગ પણ રહ્યા છે તો બહુ સારા છે. પણ એકલા જ્ઞાનનો કે એકલા વૈરાગ્યનો જો તમને કેપ ચરેલો હોય ને ભક્તિ ન હોય તો એ એકલું જ્ઞાન કે એકલું વૈરાગ્ય કંઈ કામમાં નથી આવતું. બરાબર. એક વાત તમને કહું, આ કેના જેવી વાત છે? દુનિયામાં કોઈ માણસ ગમે એટલો હોશિયાર હોય પણ પાછળ એના બાપનું નામ બરાબર નહીં લાગતું હોય ને, એમાં ડાઉટ હોય ને, તો એની વેલ્યુ નહીં બને. એનો બાપ જીવે છે કે નથી જીવતો કે કશે બીજે છે એ વાત બધી બરાબર છે, પણ એનું નામ પાછળ હોવું બહુ જરૂરી છે. સમજો, એટલે ભક્તિ જે છે ને તે આપણી જોડે આપણા બાપનું નામ જોડે છે, ભગવાનનું નામ જોડાય છે કે એ આપણો બાપ છે. અને જેનો બાપ ભગવાન હોય ને એને બીજા કોઈ બાપની જરૂર પડતી નથી. સમજ પડી ગઈ? આટલું વિશેષ માનજો. આ આપણી દેશી ભાષામાં સમજી ગયા કે વૈરાગ્ય અને જ્ઞાન જરૂરી છે, પણ જ્ઞાન કોના સંબંધી છે એ વિચારો તો ભગવાન સંબંધી છે. વૈરાગ્ય કેમ જરૂરી છે જગતને વિશે? તો ભગવાનને વિશે ભક્તિ થાય એના માટે જરૂરી છે. અને ભક્તિ જે છે તે જ તમને ભગવાન સુધી પહોંચાડશે. એકલું જ્ઞાન કે એકલું વૈરાગ્ય ભગવાન સુધી નહીં પહોંચાડશે. પણ હા, ભક્તિ તમારી જે કોઈ ભગવાનને વિશે એમને એમ અતૂટ રહે અને એ તમને ભગવાનની ભક્તિ નિર્વિઘ્નપણે ભગવાન સુધી પહોંચાડે, એના માટે જ્ઞાન ને વૈરાગ્ય બહુ જરૂરી છે, અંગપણે બહુ જરૂરી છે, પણ એકલા નહીં. સમજો, તમે જોયું હશે ઘણા ખેલાડીઓ હોય જીવનમાં, તમે જોયા હશે ક્રિકેટર્સ હોય, એકલા મેચ નહીં જીતાડી શકે, એની જોડે એ સપોર્ટિવ જ હોય, એકલા નહીં જીતાડી શકે. બરાબર. એટલે એ એકલો નહીં જીતાડી શકતો, શું એ એની કેપેસિટી છે. એટલે એ શું કરે, એક રન લઈને સામેવાળાને સ્ટ્રાઇક આપે, પછી સામેવાળો ચોક્કા છક્કા મારે, પણ પેલો એક રન લઈને આપી દે એટલે વિકેટ નહીં પડે. એટલે મેચ જીતાડવામાં એનો પણ રોલ છે કે સામેથી વિકેટ એ અટકાવી રાખેલી છે, પણ મેચ જીતાડે કોણ છે? પેલો ચોક્કા છક્કા મારે એ જીતાડે છે, કારણ કે એ રન કરે છે. એમ ભક્તિ જે છે તે શું કરે છે? આપણામાં રૂડા ગુણ આપે છે. ભગવાનને વિશે ભક્તિ છે તો એ આપણે આપણા ડેસ્ટિનેશન પર, અક્ષરધામમાં જે ભગવાન રહેલા ત્યાં સુધી એ આપણે પહોંચાડે છે. અને ત્યાં જઈને પણ આપણે ભક્તિ જ કરવાની છે, પણ ત્યાં પહોંચવા માટે અહીંયા જ્ઞાન ને વૈરાગ્ય હોવો બહુ જરૂરી છે. એટલે અંગ પણ એ બરાબર છે, પણ સ્વતંત્રપણે નહીં. કારણ કે પછી જ્ઞાનની ઓટ લઈને ઘણા ભજન જ નહીં કરતા. અદ્વૈતીઓ જે શુષ્ક વેદાંતિઓ કયા તે, પણ અત્યારે ઉલટું છે. અત્યારે અદ્વૈતીઓ પણ બધા ભજન કરતા થઈ ગયા છે. તમે જો ટીવી ચાલુ કરીને બધી ચેનલો જો ને એમાં જેટલા અદ્વૈતીઓ કથા કરતા હોય તે જોરમાં રોજ અડધો પોણો કલાક તો ધૂન જ બોલાવે છે.
એટલે અદ્વૈતીઓ પણ હવે ભજન કરતા થઈ ગયા, જે લોકોને ખબર પડી ગઈ ભજન વગર કંઈ થતું નથી. સમજો, બરાબર? હા, એનું જે કંઈ માનવાનું હશે કે એનું લક્ષ્ય જે કંઈ હશે તે પણ ભજન કરતા થઈ ગયા. એ લોકો શુષ્ક નથી રહ્યા હવે, બરાબર? પહેલાં એ લોકો શું ભજન નહીં કરતા હતા, હવે તો બધા ભજન કરતા થઈ ગયા, અદ્વૈતીઓ પણ, બરાબર? પહેલાં તો શું બહુ જ્ઞાની અમે એમ કરીને ભજન નહીં કરતા હતા, હવે બધા ભજન કરતા થઈ ગયા, બરાબર? ભજન વગર ભક્તિ વગર કંઈ થતું નથી. ચાલો, અને ભક્તિ તો અતિ દુર્લભ છે, બહુ દુર્લભ છે. ભક્તિ થવી બહુ અઘરું છે. ભક્ત થવું ભગવાનના કામ નથી સહેલું, અઘરું કામ છે, કપરું કામ છે, બરાબર? કેમ? ભક્તિ થવી બહુ દુર્લભ છે. ભગવાનને વિશે ભક્તિ થવી આહા અતિશય દુર્લભ છે, બરાબર? એટલે ઉદ્ધવજીએ શું કહ્યું કે ભાઈ ભગવાનને વિશે જે આ ગોપીઓને અતિશય પ્રેમ છે, ભક્તિ છે, એના ચરણ કમળની જે કોઈ રજ એ મારે વિશે પડે એટલે મને આ વૃંદાવનને વિશે, હે બ્રહ્માજી, હવે શું તમે વૃક્ષ લતા ગુલમાદીનો જન્મ કે અવતાર આપજો કે જેને કરીને એમ કહી કે મને એમ કહી કે શું થાય, એ ભક્તોની જે કોઈ રજ જે તે હડે. કેમ? કારણ કે ભગવાનની ભક્તિ કરતી હતી. ભગવાનને વિશે ભક્તિ જોઈને ઉદ્ધવજી ખુશ થઈ ગયા. એ કહે કે મારું જ્ઞાન જે છે તે કેવું છે, ફેલ થઈ જાય એવું છે. ઘરે તો લઈ જા, ઘરે લઈ જા, ઘરે લઈ જા, ગોપાલ એક લઈ જાય ને આપી દે, ઘરે લઈ જા, ઘરે લઈ જા, ઘરે લઈ જા. કંઈ કહેવાનું તાત્પર્ય સમજા? ભક્તિ થવી અતિ દુર્લભ છે. ચાલો, અને તે ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે. પછી હવે આપણે કરીએ કે ભક્તિ પહેલાં લક્ષણ તો હોવા જોઈએ ને. ભગવાન એના લક્ષણ કહી છે. કેવા લક્ષણ? આવા હોય છે જે જ્યારે જીવોના કલ્યાણના અર્થે ભગવાન મનુષ્ય જેવી મૂર્તિ ધરીને પૃથ્વીને વિશે વિચરે છે ત્યારે ભગવાનના કેટલાક ચરિત્રો તો દિવ્ય હોય અને કેટલાક ચરિત્ર તો માઇક જેવો હોય, બરાબર? શું હોય? ભગવાનના કેટલાક ચરિત્ર દિવ્ય હોય, કેટલાક ચરિત્ર માઇક હોય, બરાબર? એવામાં કહેશે તે જ્યારે ભગવાને કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું. આ બધા દિવ્ય ચરિત્ર છે. કેમ? ભગવાનનો અવતાર ક્યાં થયેલો? જલ્લે વિશે થયેલો. તો દેવકીજીને એને શું થયું કે ભાઈ આ જે એમ કહે કે ચતુર્ભુજ રૂપે દર્શન ભગવાને કેમ આપ્યું કે આટલો નાનો બાળક, આ ભગવાન આટલા નાના બનીને આવ્યા, પેલો કંસ હમણાં આવશે ને મારી નાખશે. 6 ને તો મારી નાખેલા, 7માં પેલા હતા તે તો ભાગી ગયા, સંકર્ષણ કરી નાખ્યું. બલરામજી હતા તે તો રોહિણીજીના ગર્ભને વિશે ચાલ્યા ગયા. બચ્યા શ્રી કૃષ્ણ ભગવાન, એ પણ નાના આવ્યા. ભગવાન કંઈ ટેન્શન બિલકુલ નહીં લેને કા, ભાઈ હું દેખાઉં નાનો છું પણ મેરા કામ બહુ બડા હે, એમ કરીને ચતુર્ભુજ રૂપે દર્શન આપ્યું. કેમ? કોન્ફિડન્સ આવે કોને? વસુદેવ દેવકીને કે ભાઈ તમે ટેન્શન નહીં લેવું, હું એ ચતુર્ભુજધારી સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જ છું, મને મારો એટલો આસાન નથી, હું દેખાઉં ભલે નાનો છું પણ નાનો નથી, બરાબર? એટલે એ પ્રમાણે કહ્યું કે ભાઈ ભગવાને શું કૃષ્ણાવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું અને ગોવર્ધન તોડ્યો. હવે ભગવાનની 7 વર્ષની નાની ઉંમર હતી ત્યારે ભગવાને શું કર્યું? ગોવર્ધનને ઉચકી નાખ્યો આમ જ કરીને. સમજો, હવે કોઈ નાના બાળકથી આવું કામ થાય ખરું? આ બધા ભગવાનના દિવ્ય ચરિત્ર છે, અતિશય દિવ્ય. પેલા ગોવાળોને એ બધાને ભગવાને કહ્યું પાછું ભાઈ તમે પણ સહકાર આપજો. એટલે બધા સડેલા બાંબુના ટેકા લઈને ઊભા તો રહ્યા. એટલે એ લોકોને થયું એવું કે ભાઈ આપણા બાંબુ પણ છે ગમે તે હોય. પછી પાછો જીવ એટલે કંઈ ને કંઈ પાછું બતાવે તો ખરું જ ને એનું. એ તો ભગવાનને કહે કે જો કનૈયા 7 દિવસ થયા છે, તું થાકી ગયો છે, જરા આંગળી બાંગળી તારે ખસાડવી હોય તો ખસેડી નાખજે. ભગવાન કહે રહેવા દે ને ભાઈ, બરાબર? ભગવાને જરા આમ ખસેડી આમ કર્યું ને જરા, એટલે પેલા લોકોના સડેલા બાંબુ હતા તે બધા ટકાટક તૂટી ગયા. ભગવાન કહે કયો ડાયલોગ આપણો? કેમ છે? પેલા લોકો કંઈ બરાબર નથી એટલે ભગવાને પાછી આંગળી મૂકી દીધી, બરાબર? આ ડાયલોગ બહુ જ છે, અનાદિકાળથી ચાલે છે. કેમ છે? બરાબર? હા, એટલે આપણે આપણી ફિસિયારી મારવાની નહીં કે આપણા સડેલા બાંબુના ટેકા પર આખી આ દુનિયા ચાલે છે, બરાબર? આપણે એવું થઈ જાય ઘણી વખત કે આપણા સડેલા બાંબુના ટેકા પર આખી દુનિયા ચાલે છે. હમ ભી કુછ કમ નહીં, તુજમે કુછ દમ નહીં, એવું આપણે બધા જ માનતા હોઈએ. હમી તો હમે તો ક્યાં હમે, તુમી તો તુમો તો ક્યાં તુમો, બરાબર? એવું બધાને જોઈએ આપણે.
હકીકત એવું નથી. કરતા કરાયતા કોણ છે? ભગવાન પુરુષોત્તમ નારાયણ છે. એટલે ભગવાન જેટલું કરાવે એટલું જ થાય એમ માનવાનું. આ ભગવાનનું દિવ્ય ચરિત્ર છે. આ ભગવાન જ કરી શકે. બાકી આપણાથી કોઈથી કંઈ પર્વત નહીં, એક ઈંટ પણ નહીં ઉચકાય. તારી ઈંટ ઉચકાઈ છે? છેલ્લી આંગળીમાં ઈંટ ઉચકે છે? હા પાડે છે પાછો. લોકો તારામાં કંઈ અંશ અવતાર નથી આવી ગયો ને ભગવાનનો કંઈ, આમ કરીને હા પાડે છે. એનું ધ્યાન આમાં જ, એટલે મેં એને પ્રશ્ન પૂછ્યો ક્યારનો આમાં જોયા કરે છે, આમાં ધ્યાન નથી, આમાં કંઈ નથી આવતું, આમાં ચાલે છે. સમજ બરાબર? ચલો. તથા કાળિયનાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિષ કર્યું. કાળિયનાગ કંઈ ગમે તેવો નહીં હતો ભાઈ, બહુ ઝેરી હતો, અતિશય ઝેરી. એટલે એવો ઝેરી કે એ પાણીમાં જેમાં એ યમુનાજીને વિશે રહેતો હતો ત્યાં પશુ પક્ષી ઉપરથી જાય ને તો પણ નીચે પડી જાય એવી હાલત. બીજા તો રમવા કાં જવાના, એટલો બધો વિષવાળો હતો એ, અતિશય ઝેરી હતો. બરાબર? ભગવાન કે અપુન કે એરિયા મેં તું कैसे आ गया? બરાબર? ભગવાન શું કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે નહીં. બરાબર? એટલે એક રાજા જ રે એક રાજ્યને વિશે. એટલે ભગવાને ત્યાં દડો નાખ્યો પેલો જાણી જોઈને ફટકો મારીને, અને સીધા કૂદી પડ્યા. અને પછી ભગવાને મસ્ત ડાન્સ કર્યો પેલાની ફેણ ઉપર. બરાબર? પૂરેપૂરો બ્રેક ડાન્સ હતો એ. સમજી ગયા? એવા તો ડાન્સ કર્યો ભગવાને કે ભગવાનના ચરણારવિંદના જે કોઈ નિશાન હતા તે બધા કાળિયાનાગની ઉપર ફેણ ઉપર બધા પડી ગયા. અને પેલો આમ તેમ ડોલતો જાય, ભગવાન નાચતા જ જાય. અને એ જોઈને શિવજી પણ ઉપર ખુશ થઈ ગયા, કારણ કે શિવજી નાચવામાં નટરાજ છે, વિશેષજ્ઞ છે. બરાબર? એટલે શિવજીને શું કહેવાય? નટરાજ કહે છે. પણ શિવજી ભગવાનને ડાન્સ કરતા જોઈને ખુશ થઈ ગયા. એટલે ભગવાનને જોઈને શિવજીએ નમસ્કાર કર્યા અને કહે કે ભાઈ અમે નટરાજ, પણ તમે તો નટવર છો. કારણ કે નટની જેમ ભગવાન જે ડાન્સ કર્યો ને, એમ ભગવાન સ્ટાઇલ આઇકોન છે. શ્રી કૃષ્ણ ભગવાન એ સ્ટાઇલ આઇકોન. નૃત્ય બૃત્ય બધું જ કરે ભગવાન. અને આપણે એ ભગવાન એટલે જ ગમે. આપણા ભગવાન 70ની પિક્ચરના હીરો નથી, પેલા ચપ્પટવાળવાળા. યાદ રાખજો. મને ઘણા લોકો કહે તારી જાતને એક્ટર સમજે જ. મેં કોઈ એક્ટર નહીં, હીરો સમજુ જ. એક્ટર તો બહુ સાઈડ એક્ટર આવે બધા પિક્ચરમાં, હીરો સમજુ જ મારી જાતને. બોલ શું કહેવું તારે? તે કે હીરો એટલે મેં કોઈ પિક્ચરમાં એક જ હીરો હોય. બરાબર ને? હું જેને ભજું છું તે હીરો છે, અને એને લઈને હું પણ હીરો છું. એટલે એક્ટર વેક્ટર નહીં કહેતો, મને હીરો છું, અને હીરોની જેમ જ રહીશ. યાદ રાખજે. કેમ? મારા બાપના કયા પોટલા લૂંટાઈ ગયા કે મારે આમ પેલા દુખિયાની જેમ જીવવું? સમજો? એ દુઃખી આત્માની જેમ જીવવું, મોઢું લટકાઈને એવી રીતે કંઈ જીવવાનું બીવવાનું નહીં. આપણા ભગવાન તો કેવા બિંદાસ એકદમ. શ્રી કૃષ્ણ ભગવાન કેવો ડાન્સ કરતા હતા. સમજો? શ્રીજી મહારાજ હતા ત્યાગી, પણ કેવા આપણી ઘનશ્યામ મહારાજની મૂર્તિ જો, વસ્ત્ર આભૂષણ અલંકાર બધા કેવા મસ્ત ધરાવે છે ને. શ્રીનાથજી ભગવાનને જો કેવા મસ્ત વાઘા ધરાવે છે. ભગવાન પાસે આવો મસ્ત બની થઈને, તૈયાર બૈયાર થઈને આવવાનું, વ્યવસ્થિત. પેલા ભૂખડ જેવાની આવી જવાનું. લૂંટાયેલા પીટાયેલા હોય ને એવા આવે ઘણા લોકો, તો એમ કરીને પાયજામો પહેરને, જૂનો 62ની સાલનો. બરાબર? એ ફાડી નાખવાના પાયજામા બધા. અહીંયા મંદિરમાં પાયજામા પહેરને નહીં આવવાના. મસ્ત વ્યવસ્થિત આવવાનું ભગવાન સામે, અને ઊભા રહેવાનું. કહેવાનું એને પણ બેખ, અપુન બી હીરો, તું બી હીરો, હીરો કે સામને એક ઓર હીરો. બોલ. ભગવાન કે મસ્ત બનીને આવેલો છે. ગોપીઓ કેવી ગયેલી ભગવાન સામે? જેના હાથમાં જે આવ્યું તે બધું પહેરીને ચાલી જ ગઈ સીધી, દેહ ભાન ભૂલીને ગયેલી, લગર વગર ગયેલી. પણ ભગવાને બોલાવી તો હાથમાં જે આવ્યું તે પહેરીને ગઈ એમ વ્યવસ્થિત. અને રાહ જોઈને બેસતી હતી, કનૈયો અહીંયાથી જશે તૈયાર બૈયાર થઈને. સમજો? એટલે ભગવાન માટે તો જવું તો એકદમ વ્યવસ્થિત જવાનું, હીરો બંને જવાનું. મને ઘણા લોકો પૂછે છે અહીંયા, પેલો નિપમ કાયમ પૂછે તમે લોકો બંને ભાઈ હીરો બંને કેમ આવો છો અહીંયા? મેં કહું ભાઈ જેવા હોઈએ તેવા આવીએ. વિલન જેવા દેખાતા નથી તો વિલન જેવા બનીને આવતે. બરાબર? જેવા હોઈએ એવા આવીએ. સમજો? એટલે એ તો આપણી ઉપર છે. તમારે કેવી રીતે જીવવું છે કે રહેવું છે આપણી ઉપર છે ને. આમાં કોઈ અહંકાર બહંકાર નથી. કાલે ઉઠીને જે કંઈ થવાનું હશે તે થશે, પણ આજે પ્લીઝિંગ મોડમાં છે તો એ પ્રમાણે રહેવાનું. એ દુખિયા શું રહેવાનું? પહેરવાનું ઓઢવાનું જે ભગવાને આપેલું છે તે પ્રમાણે પહેરવાનું ઓઢવાનું. આપણે કે એવું તો કંઈ છે નહીં કે ભાઈ બહુ ફેન્સી કપડાં પહેરીએ કે બહુ ફેન્સી રહીએ છે. બરાબર? પેલા ભાઈ અત્તર આપી જાય તે ઘસી નાખીએ આમ આમ કરીને. પેલા ભગત આપી જાય છે ભૂદેવ, એ ઘસી નાખીએ. લે ભાઈ તું પણ ખુશ, જા મોજ કર. બરાબર? રાજી રહેવાનું, ભગવાન આગળ આવું, એકદમ વ્યવસ્થિત આવું. અને ભગવાનને પણ એમ
ટોપ એકદમ. એક કાકા સવારે એવા જ આવતા રહ્યા, ઘનશ્યામ ટોપ, એકદમ ટોપ. બરાબર. એટલે વ્યવસ્થિત આવું ભગવાન આગળ પણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જે આ પ્રસાદ